હાય ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. આજ તો આપણે મોડા ઉઠ્યા હતા એટલે પછી સવારમાં તો વ્લોગ ઉતારવા રહી ગયો, કારણ કે ફોન ચાર્જિંગ મેળ્યો હતો અને બધું કામ મોટા ભાગે કરી દીધું હોય અને કુલરે ચાલુ કરી દીધું હોય. જો ભાઈ તો હાય ગાઈઝ, જો મમ્મીની બેનપણી આવી ગઈ છે અને મમ્મીનો બર્થડે આવે એટલે એ ગિફ્ટ લાવે. જો ગિફ્ટ લાવ્યા મમ્મી ઓલે શું લાવ્યો? એવું એમ? બપોરના 4 વાગ્યા એટલે આપણને ભૂખ લાગી દીધી અને પછી મમ્મીને બેહાડી દીધા ખીચું બનાવવાનું. તો મમ્મી શું બનાવ્યું કહો? ખીચું. કઈ રીતે બનાવ્યું? ચલો ખાવા. પાણી નાખ્યું, જીરું, મરચું, મીઠું, તેલ ફ્લાય. એવું એમ? હવે શું કરવાનું? લોટ નાખવાનો, પાણી ઉકળે એટલે. કેટલી વારમાં બની જાય? 10 મિનિટ. તો ગાઈ જો આ લોટ નાખી દીધું. ચોખાનો લોટ આવે? ચોખાનો એટલો. હવે બાજરીના લોટનું બનાવે જ બને ખરી? બધું જ બને. ઘઉંનું બને, બાજરીનું બની જાય. તો ગાઈ ખીચું આપણું તૈયાર થઈ જશે. હવે 10 મિનિટ ચડવા દેવું પડશે. તો ગાઈ જો આપણે ખીચું લઈ લીધું છે, પછી ખાઈ મસ્ત એવું બન્યું હો. તમે ટ્રાય કરજો. ખીચું ને અંદર થોડું સિંગ તેલ નાખવાનું, મસ્ત લાગે. જો આમાં બિંબા આવી ગયા તે બેજીએ ખાવા. શું કરવા ગયો? બસ આ પાપડ શેકીએ. ચલો જમવા ગાઈ સારું હોય તો. હવે તો ખાવાનો ટાઈમે નક્કી નહીં કે કશાનો ટાઈમ નક્કી નહીં. જાણ મન થતા બેસી જવાનું નહીં. ના દવાનો ટાઈમ નક્કી હોય કે ના ખાવાનો ટાઈમ નક્કી હોય. જ્યારે ભૂખ લાગે ત્યારે જમી લેવાનું. જો ગાઈ જા પપ્પાએ આ દીધી આપણને કાચી કેરી. મને કે તાર પરીક્ષા બરોબર ઉનાળામાં આવવાની છે એટલે કે તું ખાઈને જજે, એટલે કે તને લૂબું ના લાગે કે મોઢું ના પડે. એટલે હાર ત્યાં ખાઈ લો હેડો. આમ તો આપણને ભાવતી જ નહીં, આપણને કેરીનો રસ જ ભાવે. તમારે હાલો હોય તો હાલી જજો હો. તો જો ગાઈશ પપ્પાએ હાલ દીધી છે આપણને કાચી કેરી અને મને કે આ અમારા બુના બોલ્યા વગર ચાલતું નહીં. આ ત્રીજી વાર મેં ક્લિપ લીધી. તો ગાઈશ કાલના બ્લોગનું હું તમને સરપ્રાઈઝ કરી દઉં. તો કાલે આપણા ઘરે થવાનું છે ધુમાડો. તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. સરપ્રાઈઝ છે, ઘરમાં કોઈને કીધું નથી, તમને જ ખાલી કીધું છે. તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કાલે મળીએ.